ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર 3 ઇસમોને કુલ્લે ₹4,85,800ની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરા પીસીબી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી શોધવામાં આવેલ છે। આજરોજ તારીખ 22/2/2024ના રોજ પીસીબીના એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ તથા એએસઆઈ દીપકભાઈ નરસિંહભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ટોયોટા કંપનીની કોરોલા અલ્ટિસ 4 વ્હીલ ગાડી નંબર GJ05J0919 માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે અને તે ગાડી થોડી વારમાં ડિંડોલી મધુરમ સર્કલ કેનાલ રોડ પરથી આવનાર છે। જે બાતમી હકીકત વાળી જગ્યા ડિંડોલી મધુરમ સર્કલ કેનાલ રોડ પરથી જાહેરમાંથી આરોપીઓ અનુરાગ કૃષ્ણકુમાર તિવારી ઉંમર વર્ષ 33 રહે પ્લોટ નંબર 27 અપેક્ષાનગર સોસાયટી પાંડેસરા સુરત શહેર મૂળ શિવપુર થાના કોંઢર જી પ્રતાપગઢ उत्तर प्रदेश जयप्रकाश उर्फे जेपी रामदरथ पाठक उम्र वर्ष 22 रहे चौथो माळ आकाशभूमि बिल्डिंग हाउसिंग बोर्ड पानी टाकी पास पांडेसरा सूरत शहर मूळ चंदोली गाम थाना तांडा जिल्लो आंबेडकर नगर उत्तर प्रदेश अजय संतोष भाई नामदेव उम्र वर्ष 23 રહેઠાણ અવીરભાવ સોસાયટી ચીકુવાડી પાસે પાંડેસરા સુરત શહેર મૂળ सहवा गाम थाना गिरवा जिल्लो बांद्रा उत्तर प्रदेश नाओने एक सफेद कलरनी टोयोटा कंपनीनी कोरोला अल्टिस गाड़ी नंबर GJ05J0919 किंमत ₹4 लाख तथा भारतीय बनावटना विदेशी दारूनी 100 ग्राम्स इंपीरियल ब्लूनी 180 मिलीनी कुल्ले बोटलो नंग 600 किंमत ₹54,000 तथा मोबाइल फोन नंग 3 ₹15,000 तथा अंग जड़तीना रोकड़ ₹16,800 મળી કુલ્લે ₹4,85,800ની મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડી સદર દારૂનો જથ્થાનો આપનાર સુમન જેના પૂરા નામઠાની ખબર નથી નાને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ દિંડોલી પોલીસ સ્ટેશન નાઓએ સોંપવામાં આવે છે।